અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 12 વર્ષ બાદ ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી। હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે। ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ટીમ ઇન્ડિયાની જીતને વધાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવી હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો, તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર શાસ્ત્રીનગર વિસ્તારમાં અને સુરતના બાગળ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અનેક સ્થળો પર વાહન ચાલકો અને ઉજવણી કરી રહેલા લોકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। સ્થિતિ બગડે નહીં તે માટે સુરત અને અમદાવાદમાં પોલીસે રસ્તા પર ઉતરવું પડ્યું હતું। મહીસાગરના લુણાવાડામાં ઇન્ડિયા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઢોલ નગારાના તાલે ફુવારા ચોકથી દરકોલી દરવાજા, હાટડિયા બજાર, પોસ્ટ ઓફિસ સુધી વિશાળ રેલી યોજાઈ હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।